સવાર સવારમાં નાહી ધોઈ તૈયાર થઈને આપણી બે દીકરીઓને ટાટા અને જય માતાજી કહીને આપણે નીકળી ગયા નોકરી બાજુ. બેસવાનું હતું જમવા તો લઈ લીધા આપણે આપણા ટિફિન આપણા વ્લોગમાં. વાગી ગયા 3:30 ને થઈ ગયો ચાનો ટાઈમ તો આવી ગઈ ચા. બધા મિત્રો સાથે ઉભા ઉભા માણી લીધી આપણે ચાની ચુસ્કી. નોકરીથી આવીને આપણે જતા હતા ગામમાં આટો મારવા તો પોકી ગયા ગોપાલભાઈના ઘર પાસે ને ત્યાં કામ ચાલુ હતું નળનું અને પાણીના કનેક્શનનું. બધા મિત્રો કામ જોતા જોતા ગોપાલભાઈને આપતા હતા. થોડી પાણીનું કનેક્શન લેતા લેતા ગોપાલભાઈને આવી ગયા નેવાના મોભા રે. ગોપાલભાઈના ઘરેથી નીકળી ગયા આપણે ડાયરેક્ટ મંદિર. મંદિરે આવીને જોયું તો નાના ટેણીઓની ચાલુ હતી T10 ગુલ્લીની મેચ. આપણને પડી ગયો એમાં રસ ને કરી નાખ્યો આમાં એમ્પાયરિંગ. એમ્પાયરિંગ કરતા કરતા લઈ લીધા રિવ્યુ માટે થોડાક વિડીયો. આવી ગયો વિરાટ કોહલીનો વારો ને થઈ ગયા ક્યાં જાવ. આવી ગયો વિશાલભાઈનો ફોન ને આપણે જવાનું હતું પાણીપુરી ખાવા તો આપણે આપણું બાઇક લઈને નીકળી ગયા પાણીપુરી ખાવા માટે. પાણીપુરીની લારી તો હતી ને તો આપણે આવી ગયા રામદેવ ફરસાણ હાઉસમાં. અને આ છે કલ્યાણપુરાના આપણા દશરથજી. અહીંયા તમને કલ્યાણપુરાના પ્રખ્યાત પેડા, ટોપરા પાક, મોહનથાળ, પાપડી, ગાંઠિયા, ચવાણું તેમજ ગરમા ગરમ નાસ્તામાં ભજીયા અને ખમણ મળી રહેશે. તો આજે જ મુલાકાત લો. રૂકો જરા.